वडोदरा के समता विस्तार बापूजी गार्डन पर प्रधानमंत्री विश्वकर्मा योजना के तहत स्थानिक विस्तार के लोगों को सरकारी योजना के लाभदायी के तहत एक विशेष कैंप का आयोजन किया गया। वडोदरा के समता पुलिस चौकी के सामने बापूजी गार्डन पर प्रधानमंत्री विश्वकर्मा योजना के तहत एक विशेष कैंप का आयोजन किया गया। आधार कार्ड, राशन कार्ड, आधार कार्ड लिंक करवाना, सरकारी लोन का फायदा किस प्रकार से मिले, वैसे आयोजन करते हुए आज वडोदरा शहर महिला मोर्चा के कोषाध्यक्ष खुशबू जोशी द्वारा इसका उद्घाटन किया गया था। जाहिर सी बात है कि स्थानिक विस्तार के लोगों को ये सरकारी योजना अपने घर आंगन में ही प्राप्त हो पा सके, वैसे आशय से ये कैंप का आयोजन किया गया है। प्रधानमंत्री विश्वकर्मा योजनाનો કેમ્પ બાપુજી ગાર્ડન સમતા ખાતે રાખવામાં આવ્યો છે। આ મારો બીજો કેમ્પ છે। આની પહેલાં પણ રવિવારના રોજ આ કાર્યક્રમ કરવામાં આવેલો, જેમાં સોસાયટી અને અહીંયા વસ્તીના તમામ લોકોએ મોટા પાયા પર એનો લાભ લીધેલો। પણ 7:30 સુધી કેમ્પ ચાલુ હોવા છતાં અહીંના રહીશો બાકી રહી ગયા હતા, એટલે એમના બહોળા પ્રતિસાદને માન આપવા માટે મેં ફરીથી આજે અહીંયા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો કેમ્પ કર્યો છે। આ યોજના વિશે પીએમ વિશ્વકર્મા સન્માન નિધિ યોજનામાં દરેક લાભાર્થીને સૌપ્રથમ એક પર ડેના 500 રૂપિયા પ્લસ એને સાધન સહાય રૂપે 15,000 રૂપિયા આપવામાં આવે છે। તદુપરાંત એને આ જ વસ્તુનો વિકાસ કરવા માટે 1 લાખ રૂપિયાની 18 હપ્તામાં ચૂકવણી 0.5% લેખે એને લોન આપવામાં આવે છે। એ હપ્તા ચૂકવાઈ ગયા પછી તરત જ 2 લાખની લોન એને 30 હપ્તામાં ચૂકવણી કરવાની હોય છે, એવી લોન આપવામાં આવે છે। સરકારશ્રી પ્રધાનમંત્રી તરફથી આ યોજના માટે 13,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી છે અને આના કારણે જ સર્વશ્રેષ્ઠ યોજના તરીકે આજે ઠેર ઠેર ગુજરાતમાં અને આખા દેશની અંદર આ યોજનાની અંદર દરરોજના 6,000 થી 7,000 રજિસ્ટ્રેશન કરવામાં આવે છે અને આ રજિસ્ટ્રેશન એટલા બધા અને સાથે સાથે આજ દિન સુધી હું વડોદરા શહેરની માહિતી આપતા મને ખૂબ આનંદ થાય છે કે અમે આ યોજનાનો લાભ ઓછામાં ઓછા 3200 લોકોને વડોદરામાં અમે આપી ચૂક્યા છે।